નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું વનવી। 12 વાગે જનતાની વાત કરીશું। પહેલા મહત્વના સમાચાર વિશે મહત્વની અપડેટ પર નજર કરીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ભારતને ઝટકો। અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને વધુ એક ઝટકો આપ્યો છે તેવું કહેવું પણ ખોટું નહીં હોય। ભારત પર 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે। અમેરિકન સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગેની ઘોષણા કરી છે। અલગ અલગ દેશોના નામ પણ ગણાવ્યા કે જેને પર ટેરિફ લાદવાની વાત કરવામાં આવી, જેમાં ભારત, કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ વધારવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે। ટેરિફ મુદ્દે જેવા સાથે તેવાની નીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને આ ઝટકો આપ્યો છે અને ટેરિફ લાદવાની વાત કરી છે। 2 એપ્રિલથી ટેરિફ લાદવાની વાત કરવામાં આવી છે। જેવા સાથે તેવાની નીતિ અપનાવવાની વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી અને ભારત પર 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજે કરવામાં આવી છે, જેનાથી ભારતને ઝટકો લાગ્યો છે। આ સાથે સાથે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ વધારવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે અને એવું પણ ગણવામાં આવ્યું છે કે ભારત સૌથી વધુ ટેરિફ લાદી રહ્યું છે, જેના કારણે ભારત દેશ પર પણ ટેરિફ લાદવાની વાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે। તો જ્યારથી આ જાહેરાત કરવામાં આવી છે, અલગ અલગ દેશના પ્રમુખ દ્વારા પણ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે અને એક તરફ ટ્રમ્પ દ્વારા જેવા સાથે તેવાની નીતિ અપનાવવાની વાત કરાઈ રહી છે। અમેરિકન સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગેની ઘોષણા કરી હતી કે હવે ભારતમાં ટેરિફ લાદવામાં આવશે અને ટેરિફમાં વધારો કરવામાં આવશે, જેમાં કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ વધારવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદમાં જાહેરાત કરતા કહ્યું, ટેરિફ મુદ્દે તેમણે જાહેરાત કરી 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત સામે રેસિપ્રોકલ ટેરિફ લાદીશું તેવી જાહેરાત ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે। અલગ અલગ દેશોમાં ટેરિફ લાદવાની વાત હવે ભારતને પણ મોટો ફટકો પડવાની તૈયારી છે। આનાથી કેટલું નુકસાન ભારતને થશે તે પણ જોવું રહેશે। ભારત અમારા પર વધારે ટેક્સ અને ટેરિફ લગાવે છે, જે અયોગ્ય છે તેવું ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું। ભાષણમાં 2 વખત ભારતનો ઉલ્લેખ કરતા તેમણે આ અંગેની જાહેરાત કરી। આગામી 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થશે। એક તો 1 એપ્રિલથી જાહેરાત કરવાના હતા, પરંતુ તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું કે 1 એપ્રિલ જો હું જાહેરાત કરીશ તો કદાચ લોકો એપ્રિલ ફૂલ સમજશે, તેના કારણે બીજી તારીખ તેમણે ગણાવી છે। આ દેશો અમેરિકા પાસેથી ભારે ટેરિફ વસૂલી રહ્યા હતા, જેના પર અમે કાર્યવાહી કરી હોવાની વાત તેમણે કરી છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જ્યારે આ જાહેરાત કરી છે ભારત માટે આ એક ઝટકો, ભારત સહિત અલગ અલગ દેશો માટે ઝટકો, કારણ કે ટેરિફ વધારવાની વાત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે। એક તરફ દોસ્તી અને બીજી તરફ ટેરિફ વધારવાની વાત અને તેનાથી ભારતને ઝટકો। હવે ભારતને પણ ટેરિફ વધારવાની વાત રાષ્ટ્રપ્રમુખ દ્વારા જે કરાઈ છે, સંસદમાં તેમણે આ અંગેની જાહેરાત કરી। અમે ભારત અને ચીન પર રેસિપ્રોકલ ટેરિફ લાદીશું। જે પણ દેશો અમારી પાસેથી ચાર્જ વસૂલશે તેની પર ટેરિફ લાદવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી કે જે પણ લોકો અમારી પર ટેરિફ લાદશે અમે તેમની પાસેથી પણ તે જ ટેરિફ વસૂલ કરીશું। તે ખૂબ જ સરળ છે। ડોનાલ્ડ ટ્રમ્પે સંસદમાં શું જાહેરાત કરી તેના પર નજર કરી રહ્યા છે। તેમણે કહ્યું કે અમે પહેલા આવું કર્યું નથી, પરંતુ હવે અમે આવું કરવા જઈ રહ્યા છીએ। હવે સમય આવી ગયો છે કે અમે અમેરિકાને પ્રથમ સ્થાન આપીએ, અમેરિકાને મહત્વ આપીએ। તેમણે વધુમાં કહ્યું કે આ પગલું અમેરિકન ખેડૂતો આ સાથે સાથે અમેરિકન ઉત્પાદનો કામદારોના હિતોનું રક્ષણ કરવા માટે લેવામાં આવી રહ્યું છે। આ પગલું શા માટે ભરવામાં આવ્યું તેનો પણ ઉલ્લેખ તેમણે તેમના સંબોધનમાં કર્યો। તેઓ લાંબા સમયથી અસંતુલિત વેપાર નીતિઓથી પ્રભાવિત છે, આ વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી અને તેમને સંકેત પણ આપ્યો છે। તેમના સંબોધનમાં તેમણે એવો પણ સંકેત આપ્યો કે આ નીતિ વૈશ્વિક વેપારમાં એક નવો અધ્યાય શરૂ કરી શકે છે। ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી તેઓ આવ્યા છે ત્યારથી એક બાદ એક ઝટકા અને એક બાદ એક અલગ અલગ નિર્ણય તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ સમગ્ર મુદ્દે વાત કરવી છે। આપણી સાથે નિષ્ણાંતો જોડાયા છે। આપણી સાથે જગદીશ વ્યાસ જોડાયા છે, જેઓ વિદેશી મામલાના જાણકાર છે। આ સાથે સાથે પ્રણવ જાદવ જોડાયા છે, જેઓ અર્થશાસ્ત્રી છે અને ટેરિફના પણ જાણકાર છે। આ બંનેનું સ્વાગત છે। પ્રણવભાઈ, પહેલો સવાલ આપને માફ કરશો। પ્રણવભાઈ, પહેલો સવાલ આપને પૂછવા માંગુ છું કે પહેલા તો સરળ શબ્દોમાં એ સમજવું છે કે ટેરિફ એટલે શું? અવાજ આવી રહ્યો છે આપને?
ટેરિફ એટલે શું એ સરળ શબ્દોમાં પહેલા તો समझવું છે। देखिए, जब हम की बात करते हैं तो सपोज इंडिया से हम कोई भी प्रोडक्ट जब एक्सपोर्ट करते हैं तो सपोज आज मेरा ये माउस एक्सपोर्ट कर रहा हूँ यूएस को और इसकी प्राइस 100 है तो यूएस क्या करता है, यूएस सपोज 10% ड्यूटी करता है तो उसकी प्राइस 110 रुपए हो जाएगी। तो कोई भी जो कंट्री जब इंपोर्ट के ऊपर ड्यूटी लगाता है या उसको हम जैसे टैक्स भी बोल सकते हैं तो ये प्रोडक्ट की प्राइस 10% से उस मार्केट पे बढ़ जाएगी। तो सिंपल वर्ड में मैं ये कहना चाहता हूँ, जो टैरिफ होता है वो एक ड्यूटी होती है। जो भी प्रोडक्ट इंपोर्ट होता है किसी देश में तो डिफरेंट प्रोडक्ट पे डिफरेंट ड्यूटीज लगाई जाती है, तो उसके वजह से उस प्रोडक्ट की प्राइस उस देश में बढ़ जाती है। तो जब हम बात करते हैं कोई भी देश इंपोर्ट ड्यूटी या टैरिफ लगाता है उसके वजह से हमारा डिमांड कम होने के चांसेस होते हैं, क्योंकि सिंपल बेसिक इकोनॉमिक रूल ये कहता है जब भी कोई प्राइस ऑफ कमोडिटीज बढ़ जाता है उसका डिमांड कम हो जाता है। तो जो अब बात हो रही है यूएस गवर्नमेंट जब इंपोर्ट ड्यूटी बढ़ाएगा तो उसका मतलब है हमारी जो देश की जो भी कमोडिटीज है उसका प्राइस यूएस मार्केट में बढ़ जाएगा और जब प्राइस बढ़ जाएगा तो वो हमारे जो कंज्यूमर है वहाँ के यूएस के उनका डिमांड हमारे जो कमोडिटीज है उसके लिए कम हो सकता है। तो जो उसका अल्टीमेट इम्पैक्ट जो है हमारे जो प्रोड्यूसर है जो एक्सपोर्ट करते हैं यूएस के लिए उनके ऊपर आ जाएगा। तो अनएम्प्लॉयमेंट बढ़ सकता है, क्योंकि जब डिमांड ही नहीं रहेगा हमारा ग्लोबल मार्केट में तो अनएम्प्लॉयमेंट बढ़ सकता है और उसका हमारे इकोनॉमी के ऊपर निगेटिव इम्पैक्ट हो सकता है। तो एक सिंपल जो बेसिक कैलकुलेशन होता है जब भी कोई इंपोर्ट ड्यूटी बढ़ाता है तो उसका ये निगेटिव इम्पैक्ट होने के चांसेस होते हैं। ओके, જગદીશભાઈ, એક બાદ એક ઝટકા ભારતને મળી રહ્યા છે। એક તરફ દોસ્તીની વાત છે, પરંતુ ભારત માટે આ બીજો ઝટકો એટલા માટે ગણી શકાય કારણ કે જ્યારે ભારતીય નાગરિકોને પરત મોકલવામાં આવ્યા, હાથમાં હથકડી, પગમાં સાંકળ જોવા મળી, એ પણ એક ઝટકા સમાન હતું અને બીજો એક ઝટકો ભારતને। હાજી, હવે ટ્રમ્પ જ્યારથી ઇલેક્ટ થયા છે તે પહેલાંથી પણ કહેતા આવ્યા છે કે અમેરિકા ફર્સ્ટ, અમેરિકા માટે જ કરવું છે અને કટિબદ્ધ છે। હવે એમની પાસે સમય બહુ ઓછો છે એટલે 3-3.5 વર્ષનો ટાઈમ છે, એટલામાં જ એમને આ બધું કરવાનું છે। એટલે હવે એમણે ફક્ત ભારતને ઝટકા આપ્યા છે એવું નથી, એના કરતાં મોટા ઝટકા એમણે બીજા દેશોને આપેલા છે, જેવા કે મેક્સિકો, ચાઇના અને કેનેડાને। એટલે ખાસ કરીને મૂળ એના કારણ એ છે કે પોતે અમેરિકામાં જે માલ આવે છે એની ઉપર બહુ જ ઓછો ટેક્સ લગાડે છે અત્યાર સુધી। એવું કહેવામાં આવે છે કે ઘણી બધી પ્રોડક્ટ્સ એમની બિલકુલ ટેક્સ વગર આવી શકે છે અમેરિકામાં, અને ભારત જ્યારે મોકલે છે તેમાં પણ મોટે ભાગની આઇટમોમાં બહુ જ ઓછો ટેક્સ હોય છે। એમની એવરેજ આપણી ભારત માટે 3.3% ગણેલી છે કે જે બહુ રિઝનેબલ કહેવાય। એ જ પ્રમાણે ચાઇનાની પણ બહુ જ ઓછી ટેરિફ લગાડેલા છે અત્યારે, પરંતુ હવે એવું થાય છે કે એની સામેના કન્ટ્રીઝ ટેરિફ વધારી રહ્યા છે। હવે ભારતની એવરેજ એમણે એમ કાઢી છે કે 17.5% ભારત કરે છે, એટલે અમુક આઇટમમાં 100%થી વધારે છે, એમણે જાહેરમાં પણ કહ્યું છે। પરંતુ આપણે જોઈએ તો 75% આપણે એક્સપોર્ટ જે આઇટમ કરીએ છીએ ભારતમાંથી એની એવરેજ 5%ની આસપાસની જ છે ટેરિફની, આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ એમાં। એની સામે આપણે જે સુપર લક્ઝરી આઇટમ્સ જે હોય છે, કાર વગેરે આ તે, એમાં આપણી ટેરિફ વધારે છે। તે પણ આ વર્ષે આપણે બજેટમાં ઘટાડી પણ છે, ઘણી બધી આઇટમમાં ઘટાડેલી પણ છે। એટલે મને એમ લાગે છે કે આ મહિનામાં નેગોશિએશન થઈ અને આ વર્કઆઉટ થશે, ભારતને એટલી બધી અસર નહીં થાય। બીજી બાજુ જોઈએ તો એમણે જોયેલું છે કે સૌથી વધારે ઇમ્પોર્ટ અમેરિકા ઇમ્પોર્ટ કરે છે એ મેક્સિકો અને ચાઇનાથી છે, અને એ ભારતના કરતાં લગભગ 10થી 20 ગણું વધારે પ્રમાણમાં છે। એટલે એમની પ્રાયોરિટી અત્યારે એ પ્રમાણે છે। ટ્રમ્પનો પ્લાન એવો છે કે જેમ બને એમ આ રીતે ઇકોનોમી બેલેન્સ કરવાની થાય, અને જે એમને ખાધ છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ વચ્ચે, કારણ કે લગભગ બધા દેશ સાથે એમણે જે ઇમ્પોર્ટ કરે છે એના પ્રમાણમાં એમની ખાધ વધારે છે, કે ચાઇના વધારે પડતું ઇમ્પોર્ટ કરે છે અને એની સામે એક્સપોર્ટ એટલું કરતા નથી, એટલું સ્વીકારતા નથી। એટલે એ ખાધ પૂરી કરવા માટેનો આ એક પ્લાન છે।
હવે આપણે જોઈએ કે આગળ કેવું થાય છે, કારણ કે એને લીધે અમેરિકાની ઇકોનોમીને પણ મોટી અસર થશે. એવું કંઈક સાંભળ્યું પણ છે કે તેના પરિવારોને પણ ખર્ચ વધશે કદાચ આ ટેરિફનો જે નિર્ણય કર્યો છે. આ સાચી વાત છે, કારણ કે અત્યારે ચાઇનાથી જે આઇટમો જઈ રહી છે એને લીધે ત્યાંની જે મિડલ ક્લાસ અને પબ્લિકની જે ઇમેજ છે એટલે એમને બધું પોસાતું થઈ ગયું છે. દાખલો આપું તો કોઈ પણ વસ્તુને મેન્યુફેક્ચર કરાવી હોય અથવા પેકિંગ કરાવી હોય તો અમેરિકાને ઓછામાં ઓછા $12 થી $15 પર અવર આપવા પડે છે, જ્યારે ચાઇના એ જ આઇટમ એનાથી અડધી કિંમતે ત્યાં આગળ ડિલિવર કરે છે. એટલે આ વર્ષોથી ચાલતું આવ્યું છે, આ નવું નથી. પરંતુ હવે ધીરે ધીરે ટ્રમ્પનો પ્લાન છે કે ડીગ્લોબલાઇઝેશન કરવું છે એમને. આ એક બહુ સેન્સિટિવ ઇસ્યુ છે. એમને હવે ધીરે ધીરે પોતે અમેરિકાને સમેટી લેવું છે. એટલે એમ કે બીજા દેશોને જે મદદ આપતા હતા એ બંધ કરી દેવી અથવા ઓછી કરી દેવી. એણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે પણ છેડો ફાડવો છે. એમને નેટો સાથે પણ તકલીફ છે. હવે આજે એ પણ કહેવામાં આવે છે કે આપણે નેટોમાંથી નીકળી જવું જોઈએ. અને એન્વાયરમેન્ટલમાં આપણે જોયું હમણાં કે એમાં એગ્રી થયા નથી એના કારણમાં. એ સિવાય યુક્રેનને પણ એક પોઈન્ટ બ્લેન્ક એમણે પોઝ મૂકી દીધો છે બધી હેલ્પનો. એટલે ધીરે ધીરે એ સમેટી રહ્યા છે અમેરિકાને પોતાના દેશમાં. એટલા માટે કે એમને એવું છે કે હું અમેરિકન લોકોને કઈ રીતે ખુશ કરું, એમને કઈ રીતે વધારે કરું. પણ એની સામે જો આપણે જોવા જઈએ, અર્થશાસ્ત્રી વધારે સારી રીતે કહેશે કે અમેરિકા પોતે મેન્યુફેક્ચરિંગમાં એટલું કેપેબલ નથી. એના પ્રમાણમાં એટલી જ આઇટમ, એ જ આઇટમ એનાથી બહુ જ ઓછી કિંમતે જો બીજા દેશોમાંથી આવી શકતી હોય તો એટલા માટે જ કે વર્ષોથી ચાઇના એમનું મોસ્ટ ફેવરિટ નેશન રહ્યું છે. ભલે આપણે માનીએ કે પોલિટિકલ લેવલ પર ઘણી બધી દુશ્મનાવટ છે, પરંતુ ઇકોનોમિકલી જોઈએ કે જેટલું એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે છે એના પ્રમાણમાં ચાઇના ખૂબ ફેવરિટ છે. ઇવન ભારત માટે પણ ચાઇના એટલું જ જરૂરી છે. એટલે આપણે આમ જોવા જઈએ તો ભલે સકંજા કરેલો છે એમણે અને આ રીતે ધીરે ધીરે ભારત ઉપર કરેલું છે. એટલે હું એમ કહું કે ધીસ ઇઝ અનધર પોઈન્ટ ઓફ વ્યૂ છે આપણો. અનુરૂપ કપડાં પહેરીને આવ્યા છો, એનું ટેગલાઇન જે છે અનુરૂપ છે આજના ટોપિક માટે. પ્રણવભાઈ, જેમ આપણે ચર્ચા કરી કે અમેરિકન પરિવારોને પણ ખર્ચ વધશે. જે તે સમયે અમેરિકા ભારતમાં તેની બાઇક ન વેચી શક્યું, બાદમાં તેને કંપની એની સ્થાપિત કરી અને પછી આ ટેરિફની અને એક તરફ આક્ષેપ જે કરવામાં આવી રહ્યા છે પ્રણવજી કે ભારત સૌથી વધુ ટેરિફ લાદી રહ્યું છે. પરંતુ એવી પણ આંકડાઓ છે, આપણે આંકડામાં નથી પડતા, પરંતુ આંકડા જે વાંચીએ એમાં એવું છે કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી તો ટેરિફમાં ભારતે ઘટાડો કર્યો છે. देखो, जब भी अभी जो बात हो रही है वो हिस्टोरिकल टैरिफ की बात हो रही है. तो उसमें क्या होता है, तो देखो जब भी कोई कंट्री टैरिफ बढ़ाता है, जैसे इंडिया टैरिफ बढ़ाया है, जैसे आप बाइक के भी जो हाई एंड कार है उसमें 100% से ज्यादा टैरिफ इंडिया लगा रहा था. उसी समय से जैसे जो विस्की आता था लाइक तो उसके ऊपर अराउंड 150% टैक्स लगता था जो यूएस से आता था. तो डोनाल्ड ट्रम्प क्या कर रहे हैं, ये हिस्टोरिकल टैरिफ है, जो हमारे लिए टैरिफ बढ़ाएगा उसके लिए हम भी टैरिफ बढ़ा देंगे. तो सिमिलर वे में उन्होंने क्या किया, तो इंडिया अभी क्या कह रही थी, ठीक है कुछ जैसे जो हाई एंड मोटर बाइक्स है उसको हम लाइक 30% टैरिफ कम कर देंगे और जो 50 लाइक जैसे अभी 50% है जो हाई एंड बाइक है उसको 30% करेंगे और जो विस्की आता है 150% है उसको 100 करेंगे. तो इंडिया भी कहे कि हम टैरिफ रिडक्शन की बात करेंगे. तो जब आप प्राइस डिफरेंसेस की बात करती है तो इसका अल्टीमेटली इम्पैक्ट कंज्यूमर पर पड़ता है, क्योंकि कोई भी कंट्री जब टैरिफ लगाएगा वेदर इट इज इंडिया और यूएस, तो वो जो कम्युनिटीज है उसका प्राइस इंडिया में बढ़ेगा. जब हम इंडिया इम्पोर्ट ड्यूटी लगाएंगे, यूएस लगाएगा तो यूएस का प्राइस बढ़ेगा. तो अल्टीमेटली कंज्यूमर इज सफरिंग इन दिस पर्टिकुलरली केसेस. तो सपोज हाई एंड कार की प्राइस इंडिया में बढ़ेगी और जैसे लाइक हमारा जो एग्रीकल्चर गुड्स पे लाइक मोस्टली जो श्रिम्प और ओक्स में सबसे ज्यादा सपोज ड्यूटी लगाता है लाइक यूएस. तो लाइक हमारा जो है जो प्राइसेस और श्रिम्प एंड मीट प्रोडक्ट्स की यूएस में बढ़ सकते हैं, या डेयरी प्रोडक्ट्स की जो हमारा ज्यादा एक्सपोर्ट होता है यूएस के लिए, तो उसका नेगेटिव इम्पैक्ट डिमांड पे पड़ सकता है. तो हमारा जो डेयरी इंडस्ट्री और मीट इंडस्ट्री उसके ऊपर नेगेटिव इम्पैक्ट पड़ सकता है. तो बट ये सब जब चीजें हम देखते हैं ये क्यों हो रहा है, क्योंकि हम एक तरफ देखते हैं कि जो WTO है, वर्ल्ड ट्रेड ऑर्गेनाइजेशन, जिसका जिनेवा में ऑफिस है, वो फ्री ट्रेड को प्रमोट करना चाहता है, क्योंकि
इनिशियली यूएस और अदर कंट्रीज है जो गैट्स 1947 में चालू हुआ था, जिसका मेन ऑब्जेक्टिव था कि जितने भी वर्ल्ड में कंट्रीज है उसमें क्योंकि हर एक कंट्री के पास एक एडवांटेज होता है, तो उस एडवांटेज को लेके वो कंट्री उसका प्रोडक्शन करे और वो चीज एक्सपोर्ट करे। तो और मोस्टली जो इकोनॉमिक्स है, ट्रेड इकोनॉमिक्स थे, उन्होंने फ्री ट्रेड का आइडिया फ्लो किया था मार्केट में। सो देयर शुड बी अ फ्री ट्रेड बिटवीन द कंट्रीज, बट नाउ एंड इनिशियली द गैट एंड डब्ल्यूटीओ देयर वाज अ यूएस डोमिनेंस बहुत ज्यादा रहा है, और यूएस वाज आल्सो थिंकिंग कि वी शुड हैव अ फ्री ट्रेड। बट नाउ जब बायलैटरली या मल्टीलैटरली जब हम ट्रेडिंग सिस्टम देखा 1995 में गैट का रूपांतरण डब्ल्यूटीओ में हुआ, तो डब्ल्यूटीओ भी फ्री ट्रेड को प्रमोट कर रहा था, बट उसमें जो डिस्प्यूट सेटलमेंट मैकेनिज्म था उसको वो सही से, क्योंकि तब भी कुछ कंट्रीज टैरिफ लगा रहे थे, तो फिर कंट्रीज ने फ्री ट्रेड एग्रीमेंट चालू किया जो बायलैटरल ऑन they like reduce the duty, जैसे इंडिया आसियान फ्री ट्रेड एग्रीमेंट हो गया, रिसेंटली इंडिया ऑस्ट्रेलिया में साइन किया है, तो इसी तरीके से बायलैटरल किया। तो एक डिबेट बन रहा था कि WTO's main objective is to have a free trade between all countries, but now regionally they are trying to reduce the not only tariff but बहुत सारे non tariff barriers भी हमारे कंट्रीज जैसे जो सैनिटरी एंड फाइटोसैनिटरी मेजर्स TBT हो गया, वो कंट्रीज लगा रहे, तो उसको रिडक्शन करना एक जरूरी था। बट अल्टीमेटली दो द कंट्रीज हु आर प्रमोटिंग द फ्री ट्रेड, if they started this kind of a thing, then there will be a problem in future की बहुत सारे issues इसमें आ सकते हैं। तो मेरे हिसाब से जो कंज्यूमर पर्सपेक्टिव है, कंज्यूमर्स पे ऑब्वियसली जब भी टैरिफ बढ़ता है तो कंज्यूमर के लाइक इट विल बी एडवर्सली इम्पैक्टिंग ऑन द कंज्यूमर। ઓકે, જગદીશભાઈ, જ્યારે ટેરિફ લાદવાની જાહેરાત આપણે ઘણા સમયથી ચર્ચાઓ જોવા મળતી હતી, ચલો આજે જાહેરાત થઈ, 2 એપ્રિલ તારીખ પણ આવી ગઈ છે, કેટલા પર્સન્ટેજ લાગશે હજુ એ ભારત માટે ફાઇનલ થયું નથી, પરંતુ અલગ અલગ દેશોનામાંથી પ્રતિક્રિયા સામે આવી છે। ચીને કહ્યું છે અંત સુધી લડવાની વાત કરી, કેનેડાએ અન્યાયી પણ ગણાયા છે અમેરિકાને, મેક્સિકોએ પણ કહ્યું છે કે ભાઈ આ અમારી પાસે બેકઅપ પ્લાન છે। ભારત દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી, મિત્ર હજુ ગણાવી રહ્યા છે। એટલે હજી જે દેશો પ્રાયોરિટીમાં છે એ લોકોએ રિસ્પોન્સ આપેલા છે। બીજું કે યુરોપિયન યુનિયન પણ હમણાં સંગઠન થઈ ગયું છે। નવાઈની વાત છે કે અત્યાર સુધી અમેરિકાને ઇંગ્લેન્ડ સાથે એટલા બધા સારા સંબંધ હતા કે એમ કહેવાય કે એ ઇંગ્લેન્ડ તો અમેરિકાનું 51મું સ્ટેટ છે, એ પણ અત્યારે હવે નેટો સાથે બહુ બધા ગ્રુપમાં અલગ છે કે જેમાં અમેરિકાને સ્વીકાર નથી। આ સિવાય આપણે જોઈએ તો ભારતે પોતે સ્ટ્રેટેજિક પ્લાન કરેલા જ છે, અને આમ જોવા જઈએ તો આપણું એક્સપોર્ટ શું છે અમેરિકા માટે? આપણે એક્સપોર્ટ કરીએ છીએ એગ્રીકલ્ચર આઇટમ્સ, એન્જિનિયરિંગ આઇટમ્સ, ગાર્મેન્ટ્સ, મશીન ટૂલ્સ, ટેક્સટાઇલ, કેમિકલ્સ અને લેધર। એટલે આ અમેરિકાની એક જીવન જરૂરિયાતની વસ્તુઓ જ છે મોટે ભાગે, એટલે એના માટે એ ત્યાં મેન્યુફેક્ચરિંગ કરે, એના કરતાં ભારતને અત્યારે સારો ચાન્સ છે કે આપણે એક્સપોર્ટ છે એના કરતાં પણ વધારી શકીએ। હવે ભલે એક કડવો શબ્દ છે કે આપણો રૂપિયો અત્યારે ઘસાઈ રહ્યો છે, 87 થઈ ગયા છે, પણ એ જ વસ્તુને આપણે પોઝિટિવલી લઈ શકીએ એમ છે કે જો રૂપિયો ડાઉન છે તો એનો અર્થ એ કે આપણે એક્સપોર્ટ વધારી શકીએ એમ છે। આમાં જો ભારત સરકાર આ બધી મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટર્સને કોઈ પણ રીતે વધારે મદદ કરે, એ લોકોને લિક્વિડિટી વધારી આપે, લોન વધારી આપે, તો ચોક્કસ આપણે બધી રીતે આપણે એક્સપોર્ટ વધારી શકીએ એમ છે। એની સામે આપણે જોઈએ તો આપણે ઇમ્પોર્ટ શું કરીએ છીએ, તો આપણે ઇમ્પોર્ટમાં મેં કહ્યું એમ લક્ઝરી આઇટમ્સ કરીએ છીએ, એ સિવાય સંરક્ષણ, ગોલ્ડ, ઓઇલ, આ બધી વસ્તુઓનું કરી શકીએ છીએ જે આપણા સામાન્ય કન્ઝ્યુમરને અત્યારે ડાયરેક્ટ અસર થતી નથી। પરંતુ હા, એ રીતે રૂપિયામાં પણ એવું છે કે રૂપિયો ઓછો થાય છે એમાં ભારતના મોટેભાગની પબ્લિકને એટલું બધું નુકસાન થતું નથી અપફ્રન્ટ, સરકારની રીતે બરાબર છે, પણ આપણે આમ જોવા જઈએ તો કોને મોંઘું પડે છે કે જેમના બાળકો પરદેશ ભણતા હોય એ લોકોને વધારે પડતું ત્યાંની ફી વધારે લાગે છે। તે સિવાય લોકો ફરવા માટે જાય અથવા બિઝનેસ કરવા માટે ત્યાં પરદેશમાં જતા હોય એ લોકોને મોંઘું લાગે છે, બાકી સામાન્ય કન્ઝ્યુમરને એટલી બધી અસર પડતી નથી। પરંતુ સ્ટ્રેટેજિકલી ભારત પાસે અત્યારે સારી ઓપોર્ચ્યુનિટી છે બે રીતે। એક તો આ રીતે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ પણ વધી શકશે, કારણ કે રૂપિયો ડાઉન છે એટલે ત્યાંની ઇન્ડસ્ટ્રીઝ, અને ઘણા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હવે ચાઇનાથી નારાજ છે, અને ટ્રમ્પ પોતે પણ ઈચ્છે છે ચાઇના સાથે જેમ બને એમ ડિસ્ટન્સ વધતું જાય અથવા તો એ લોકોના ટેરિફનું બેલેન્સ થતું જાય, એટલે ઘણી બધી કંપનીઓ પણ અત્યારે ભારતમાં આવવા તૈયાર થશે
અને છે જ આવી રહી છે એને આપણે વધારી શકીએ એમ છે. એટલે ભારતની ઇકોનોમીને એટલી બધી અસર થવાની નથી. પરંતુ હવે ટેરિફની બાબતમાં એવું છે કે આપણે બહુ અમુક જ આઇટમમાં બહુ મોટો આપણે ટેરિફ લગાડેલો છે, બહુ બધી ડ્યુટી છે, એ આપણે ઘટાડી શકીએ એમ છે. જેમ કે લક્ઝરી કારમાં પહેલાં 125% જેટલી હતી એને આપણે ઘટાડી હમણાં જ 70% કરેલી છે. એટલે એવરેજ વધારે દેખાય છે, પરંતુ મોટે ભાગની આઇટમ આપણે જે શિપ કરીએ છીએ અમેરિકામાં એમાં એ લોકોને અમેરિકાને વાંધો જ નથી. એ 5%ની આસપાસમાં જ છે અને ઘણી બધી આઇટમમાં તો કોઈ પણ ટેરિફ નથી. એટલે આપણે આ રીતે સમજીએ તો ભારત બીજા દેશોને જેટલી તકલીફ પડવાની છે એટલી ભારતને નહીં પડી શકે. ઓકે, આપણે પ્રણવભાઈ પાસેથી બી જાણીએ વધારે. પ્રણવભાઈ, ભારતને કયા કયા ક્ષેત્રોમાં ટેરિફના કારણે નુકસાન થવાની સંભાવના છે અથવા તો મોંઘવારી વધવાની પણ સંભાવના ખરી આનાથી? देखिए जो अभी जो मेरे प्रीवियस स्पीकर थे उन्होंने बताया कि लिटिल इम्पैक्ट होगा, दैट इज राइट, बट एट द सेम टाइम जो हम मशीनरी और जो लाइक यू नो बिकॉज वी आर लेबर इंटेंसिव कंट्री और हम कैपिटल इंटेंसिव प्रोडक्ट हम लाइक इंपोर्ट करते हैं, तो जब इसका टैरिफ बढ़ सकता है, जो मोस्टली हमारा जो रॉ मटेरियल यूज होता है जिसमें मोस्टली हम जो मशीनरी यूज करते हैं जो इंपोर्टेड है, तो उसके प्राइस बढ़ने से उसका निगेटिव इम्पैक्ट प्रोडक्शन लाइक ओवरऑल कॉस्ट ऑफ प्रोडक्शन पे ज़्यादा हो सकता है. तो दैट इज द वन थिंग दैट वी कैन, जो भी हमारा इंपोर्ट यूएस से हो रहा है तो उसमें जो भी ये जो कंपोनेंट है, बाकी ठीक है लग्जरी गुड्स वी आर नॉट केयर अबाउट मच ऑन दैट, बट जितने भी जो रॉ मटेरियल है विच इज नेसेसरी फॉर रनिंग आवर इंडस्ट्री जो हम यूएस से इंपोर्ट कर रहे हैं, तो उसका निगेटिव इम्पैक्ट हमारे ऊपर हो सकता है. और एक रीजन है जिसको इंडिया को हमें अच्छे से देखना चाहिए, तो वो है कि जब इनडायरेक्ट इम्पैक्ट उसका ये हो सकता है, जो यूएस जो टैरिफ बढ़ा रहा है तो ग्लोबल अनसर्टेनिटी क्रिएट हो रही है, एंड दैट विल बी, जब ग्लोबल अनसर्टेनिटी क्रिएट होती है तो नॉट ओनली इन यूएस बट अदर मार्केट्स में जो ग्लोबल जीडीपी कम हो जाएगा तो डिमांड कम हो जाएगी, एंड दैट will also impact on India's economy, क्योंकि इंडियन इकोनॉमी इज क्लोजली एसोसिएटेड विद अदर कंट्रीज. तो अदर कंट्रीज के साथ हमारे रिलेशनशिप इंटरनेशनली है, हम बहुत सारी चीजें एक्सपोर्ट और इंपोर्ट करते हैं. तो जब ये ग्लोबल अनसर्टेनिटी क्रिएट होकर जीडीपी ग्लोबल जीडीपी में डाउन टर्न हो जाएगा तो उसका नेगेटिव इम्पैक्ट हमारा कंट्री के ऊपर हो सकता है. तो जब हम आप पूछ रहे थे कि जो भी हम यूएस से इंपोर्ट करते हैं, तो उस यूएस में जब हम इंपोर्ट करते हैं तो जो टॉप प्रोडक्ट्स की हम बात करते हैं तो उसमें है लाइक मिनरल फीवर, जो जैसे कि वो जब हमारे कंट्री में आएगा, क्योंकि यहाँ पे मोस्टली प्रोसेसिंग हो जाता है जो और वो जब एक्सपोर्ट वहाँ पे होगा तो उसका प्राइस बढ़ सकता है, विच विल बी नॉट मच इम्पैक्ट. बट हमारा जो प्रोसेसिंग इंडस्ट्री है जो क्रूड ऑयल को प्रोसेस करता है उसके ऊपर नेगेटिव इम्पैक्ट पड़ सकता है. देन प्लास्टिक्स हो गया, जो इलेक्ट्रॉनिक मशीनरी हो गए, ऑर्गेनिक केमिकल जो हम इंपोर्ट करते हैं, एयरक्राफ्ट स्पेसक्राफ्ट पार्ट हम इंपोर्ट करते हैं यूएस से, तो उसके ऊपर लेट सपोज इंपोर्ट ड्यूटी इंडिया बढ़ाता है या तो दैट विल बी इम्पैक्ट नेगेटिवली ऑन द इंडियन पार्ट. जैसे एल्यूमिनियम एंड आर्टिकल्स भी हो गए और विडेजिबल फ्रूट हो गए, तो ये सारी चीजें हम यूएस से इंपोर्ट करते हैं. तो इंपोर्ट ड्यूटी हम बढ़ाएंगे तो उसका नेगेटिव इम्पैक्ट बढ़ सकता है. सिमिलरली यूएस भी हमारे जो एक्सपोर्ट करता है, जो एक्सपोर्ट के जो टॉप 10 प्रोडक्ट्स हम देखते हैं जो यूएस में हमारे यहाँ से एक्सपोर्ट होते हैं, जैसे हमने बताया था कि एग्रीकल्चर हो गया या नेचुरल एग्रीकल्चर पर्ल्स जो होते हैं या डायमंड्स होते हैं, तो उसका नेगेटिव, जैसे सूरत में हमारे डायमंड इंडस्ट्री है तो उसका नेगेटिव इम्पैक्ट हमारे डायमंड इंडस्ट्री से पड़ सकता है if the US increases the duty. ઓકે. જગદીશભાઈ, જે નિર્ણયો અત્યાર સુધી ટ્રમ્પ દ્વારા લેવામાં આવ્યા છે, આપણે ફરી એકવાર વાત કરીશું ભારતીય નાગરિકોને જે પરત મોકલવામાં આવ્યા, ત્યારબાદ ઘણી બધી વાત થઈ કે ભાઈ વડાપ્રધાન દ્વારા અથવા તો ભારત દ્વારા જવાબ શા માટે આપવામાં નથી આવતો. યુક્રેન દ્વારા જે રીતે જવાબ આપવામાં આવ્યો છે, ભારત દ્વારા કેમ જવાબ નથી આપવામાં આવ્યો? ચટપટી થઈ રહી છે ભારતીયોને અને સ્વાભાવિક છે. જોકે આપણે ભારતની હંમેશા એટીટ્યુડ એ રીતે જ રહ્યો છે કે ક્યારેક મૌન રહીને પણ આપણે પ્લાનિંગ કરી શકીએ તો કરવા છે. આપણે જોયેલું છે કે આપણા પ્રધાનમંત્રી ઘણા સંજોગોમાં અહીંયા લોકલમાં ઇસ્યુમાં પણ બિલકુલ મૌન, કોઈ રિસ્પોન્સ નથી આપતા અને ઇવેન્ચ્યુઅલી ધીરે ધીરે એ ઇસ્યુને સોલ્વ થતો જોઈ રહ્યા છે. મને એમ લાગે છે કે આ રીતે અમેરિકા જ્યારે
આ રીતે અગ્રેસિવલી પગલાં લઈ રહી છે, એની સામે એક વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ કે અમેરિકા જેટલા ઇમ્પોર્ટ ઉપર આટલું બધું કરવા માગે છે, આયાત ઉપર, એટલી જ એમને એક્સપોર્ટની જરૂર છે. એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO સાથે એમણે કોઈ પણ રીતે કોમ્પ્લાયન્સમાં રહેવું જ પડે, અને એમના બધા નિયમો બધા સ્ટ્રિક્ટ છે, એટલે એમાં કરવું જ પડે. એટલે ભલે અત્યારે મોટો હાવ લાગે છે, પરંતુ ધીરે 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 કરવામાં આવે છે. એમણે તો જે દિવસે એમ કહ્યું હતું કે આવતીકાલથી જ હું જ્યારે રાષ્ટ્રપતિ બને એ દિવસે બીજે દિવસથી કરવા તૈયાર હતા, પરંતુ ધીરે ધીરે એને ફેબ્રુઆરી 24 એક મહિનો પાછળ ત્યાર પછી, કારણ કે એમણે એનાલિસિસ વર્લ્ડ ટ્રેડ સાથે કરવું જ પડે એવું છે, અને તો જ એમનું ચાલશે. એટલે ભલે એ ડિગ્લોબલાઇઝેશન કરવા માંગતા હોય, પરંતુ એની અસર એટલી બધી પડશે નહીં, એમ હું માનું છું. ઓકે, તો આગામી સમયમાં આપણને ચોક્કસ ખબર પડશે. બિલકુલ બિલકુલ. જગદીશભાઈ અને પ્રણવભાઈ, આભાર ચર્ચામાં જોડાવા માટે. થેન્ક યુ. તો આ સાથે વિશેષ રજૂઆત બસ આટલું જ. નમસ્કાર.